નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ચિચોડ ગામે ગોલા ગામડી ફળિયામાં રહેતી 45 વર્ષીય મહિલા શકુબેન ચંદ્રસિંહ રાઠવાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. છોટાઉદેપુરના ચિચોડ ગામે ગોલા ગામડી ફળિયામાં રહેતી 45 વર્ષીય મહિલા શકુબેન ચંદ્રસિંહ રાઠવાનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. મહિલાનું મોત નિપજતા પીએમ માટે છોટાઉદેપુર લાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારી બેન થાય છે અને મારા બનીનો ફોન આવ્યો હતો કે 5 વાગ્યાના ગારામાં કે તારી બેન થઈ છે, ડિલિવરી આવી છે એમ મને કીધું હતું. તો મેં કીધું કે અહીં નહીં, એટલે પછી મેં એમને ફોન નહીં કર્યો એટલે પછી એ ભાઈ મને એવું લાગ્યું કે મારી બેન કંઈક સીતર વિતર ના આવી જશે બીજે ગામ, બરાબર, મારા મામા થઈ કે ગમે થઈ. એટલે મેં પછી એમને ફોન નહીં કર્યો. પછી થોડો સમય થયો, રાતના 9 વાગ્યા અને 9, 9:30 જેવા વાગીના હતા ને તે ભાઈઓનો ફોન આવ્યો કે તમારી બેનને આવું થઈ ગયું, બરાબર. એટલે મેં પછી ઘેરેથી દેવળિયાથી થઈ ગયો અને એ ભાઈ કે તમે આવો તો તમે બધા કંઈ જઈએ ભેગા થઈએ. પછી મેં કીધું કે અમે આવી ગયા છે, અમે સરપંચને અને બધાને અમે ત્યાં લઈ ગયા. ત્યાં ગોલા ગામડી બનાવ ગોલા ગામડીમાં બન્યો અને મારી બેન થાય છે. અમારી બેનને શોર્ટ લાગ્યો. એ લોકો એમ કે શોર્ટ લાગ્યો. અમે કહીએ કે શોર્ટ લાગેલો નહીં, એક જ ઠીક પગે એટલું નિશાન છે, બરાબર. એટલે અમે એવું કહેવા માંગીએ કે આ મર્ડર કેસ છે. કંકાસ ચાલતો હતો એમને, 100 વર્ષથી કંકાસ ચાલતેલો એમને, બરાબર. એમને બીજા લીધે. મારે કોઈ નથી, મારી બેન. એમનું 45 ઉંમર છે અને સખીબેન ચંદ્રસિંહ રાઠવા. પોલીસ કેસ સર અમે આપ્યો થઈ, પણ એ કે પીએમ થયા બાદ તમને બધો રિપોર્ટ મળી જશે, બરાબર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.